ભુજમાં સગીરાના ઘરમાં ઘૂસી જઈને બળજબરીપૂર્વક છેડતીનો મામલો। સગીરાની માતાને ધમકી અને તેના પુત્ર પર છરી અને ટામી વડે કર્યો હુમલો। ભુજમાં સગીરાના ઘરમાં બે શખ્સોએ ઘૂસી જઈને બળજબરીપૂર્વક છેડતી કરી હતી। ભુજની સંજય નગરીમાં રહેતા બે ભાઈઓએ ગુરુવારે એક સગીરાના ઘરમાં ગેરકાયદેસર ઘૂસી જઈને સગીરાને બળજબરીપૂર્વક બાથમાં પકડી લઈને નિર્લજ્જ છેડતી કરી હતી। બંને શખ્સોએ સગીરાની માતાને ધમકી આપ્યા પછી સગીરાના ભાઈ ઉપર ટામી અને છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડીને નાસી ગયા હતા। પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હતા। પ્રાપ્ત થતી વિગત મુજબ ભુજમાં રહેતી એક સગીરા અને તેની માતા તેમના ઘરે એકલા હતા ત્યારે સંજય નગરીમાં રહેતા સરફરાઝ ઉર્ફે હેરી રમજુ મોહમ્મદ અને આફતાબ ઉર્ફે બાબુ રમજુ મોહમ્મદ નામના બંને ભાઈઓએ બપોરે સગીરાના ઘરમાં ઘૂસી ગયા હતા। બાદમાં બંને ભાઈઓએ સગીરાને બળજબરીપૂર્વક પકડી લઈ છેડતી કરી હતી ને આ વેળાએ સગીરાની માતા આવી જતા બંને ભાઈઓએ તેને ધક્કો મારી પછાડી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બાદમાં બંને ભાઈઓ સંજય નગરીમાં આવેલી ચાની કેબિન પાસે પહોંચ્યા હતા જ્યાં સગીરાનો ભાઈ મળી જતા બંને શખ્સોએ છરી વડે તેના પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી। આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।